તો આજે બનાવી દીધું ઘરે દાળ બાટી જો। તો ગાઈઝ આજે આપણે બનાવી રહ્યા છે દાળ બાટી। તેના માટે આપણે ઘઉંનો લોટ લઈ લીધો છે। હવે એડ કરીએ સોજી, એડ કરીશું અજમો, એડ કરીશું મીઠું, એડ કરીશું બેકિંગ સોડા, એડ કરીશું હળદર, એડ કરીશું ઘી। હવે તેને આપણે મિક્સ કરી દઈએ। એડ કરી દઈએ પાણી। હવે તેને મિક્સ કરી દઈએ। તો જે લોટ હતો એ રેડી થઈ ગયો છે મસ્ત। તો હવે આપણે લોટને ઢાંકી દઈએ અડધો કલાક માટે રેસ્ટ માટે રવા દઈએ। તો આપણે દાળ લઈ લીધી છે મગની, મસૂરની, ચણાની, તુવેરની। હવે આપણે ધોઈ લીધી છે, કુકરમાં એડ કરી દીધી। હવે એડ કરીએ આપણે હળદર, એડ કરીએ આપણે થોડું મીઠું। કઢાઈ લીધી છે, એના અંદર આપણે ઘી એડ કરીએ। હવે એડ કરીશું આપણે બાટી। હવે તેને ઢાંકી 10-15 મિનિટ માટે થવા દઈએ। આપણે દાળનો વઘાર કરી દઈએ। એના માટે એડ કર્યું છે તેલ, સૂકા મરચાં, એડ કરીશું જીરું, હિંગ, એડ કરીશું લસણ, એડ કરીશું ડુંગળી, લીલા મરચાં, એડ કરીએ ટામેટા, શેકાવા દઈએ આપણે શેકાઈ ગયું છે। એડ કરીશું ધાણા જીરું પાવડર, હળદર પાવડર, લાલ મરચું પાવડર, મીઠું, આને મિક્સ કરી લઈએ આપણે। એડ કરીશું જે દાળ આપણે બાફીને મૂકી હતી। દાળને આપણે પાણી નાખી મિક્સ કરી લીધી। હવે આને 1-2 ઉકળા આવવા દઈએ। આપણી દાળ જે છે થઈ ગઈ છે રેડી। તો આપણી જે દાળ બાટી હતી એ રેડી થઈ ગઈ છે લસણની ચટણી અને ડુંગળી સાથે। બહુ જ મસ્ત લાગે।